ગાયત્રીનગર વિસ્તારમાં શ્રી ગુરુ ગોબિંદસિંહજી મહારાજ નામની તખ્તીને ખંડિત કરતા સિંધી સમાજે પોલીસ સમક્ષ રાવ કરી। ગાયત્રીનગરના સમર્પણ ચોકમાં શ્રી ગુરુ ગોબિંદસિંહજી મહારાજના નામની તખ્તી મૂકવામાં આવેલ છે, જે તખ્તીને અસામાજિક તત્વોએ શ્રી ગુરુ ગોબિંદસિંહજી મહારાજના નામને પથ્થર વડે ઘસી ખંડિત કરી હતી, જેના અનુસંધાને સિંધી સમાજની લાગણી દુભાતા ભરતનગર પોલીસ મથક ખાતે લેખિતમાં અરજી આપી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। क्या पहले ये मोकली दो तुमने નામ ને પરિચય। મારું નામ ભરતસિંહ થાવરાણી, હું ભાવનગર સત્કાર શિક્ષક સેવા સમિતિનો પ્રેસિડેન્ટ બોલું છું। આજે ભાવનગર ખાતે ગાયત્રીનગરની અંદર આવેલ સમર્પણ ચોકની અંદર જે ચોકનું નામ રાખેલું હતું શ્રી ગુરુ ગોબિંદસિંહ મહારાજ ચોક, એ ચોકની જે તખ્તી છે એ તખ્તીને ખંડિત કરવામાં આવી છે ગઈકાલે કોઈ અસામાજિક તત્વો દ્વારા। આ ચોકનું નામ સમગ્ર અહીંના રહેવાસીઓની સંમતિ અને અહીંના બધા જ લોકોની સંમતિથી આ ચોકનું નામ રાખવામાં આવ્યું હતું, પણ તે છતાંય પણ ઘણા અસામાજિક તત્વોએ આ તખ્તીને ખંડિત કરી અને ગઈકાલે એની ઉપર છાણ લગાડી અને ખરાબ કરીને અમારી ધાર્મિક લાવણીને દુભાવવામાં આવ્યું છે। તો આ જે કોઈ પણ લોકો હોય એ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એ અમે એસપી સાહેબ અહીંયા માંગણી કરીએ છીએ। ભાવનગર શિક્ષક સમાજના તમામ લોકો અત્યારે હાજર છે અહીંયા ગાયત્રીનગર ખાતે। બીજો શું બનાવ બન્યો હતો? બીજો બનાવ હતો કે એને તોડવામાં આવી છે અને એના પથરા તમે જોઈ શકો છો કે નીચે કેટલા પડ્યા છે, કે એને ખંડિત કરીને આની પહેલાં પણ ઘણા સમય પહેલાં જે એક બોર્ડ હતું એ બોર્ડને પણ અહીંથી કાઢીને ફેંકી નાખવામાં આવ્યું હતું। કોઈની ઉપર શંકા ખરી આપને? નહીં, અમને કોઈના પર શંકા નથી।